ચેતાકીય નિયંત્રણને કહી શકાય છે સહનિયમનમાં. બીજા ટોપિકની વાત આપણે કરી રહ્યા છીએ, ઉર્મિવેગનું વહન અને ચેતાતંત્ર. તો કેના ઉર્મિનું વહન થાય, ચેતાકોષ કેના કાર્ય કરી શકે છે, એના માટેની માહિતી હવેના મુદ્દામાં આપણે જોઈએ. ચેતાતંતુના બંધારણની સમજાવો એટલે શું? આ જે સમજાવો છે એ કઈ સમજાવટો છે? તો ચેતાતંતુ શું છે ખરેખર? તો ચેતાતંતુ આપણે જોઈ ગયા આગલા વિડીયોમાં કે એમાં મજ્જિત અને અમજ્જિત પ્રકારના હોય, વચ્ચે ચેતાક્ષનો ભાગ હોય છે જેના દ્વારા ઉર્મિવેગનું વહન થતું હોય, એક પ્રકારની સંવેદનાઓનું વહન થતું હોય. પણ એવું શા માટે કામ કરી શકે છે એ આપણે પહેલા સમજવું જરૂરી છે, તો આપણે એના કાર્યને બરાબર સમજી શકીએ છીએ. તો પહેલા આપણે એના બંધારણની વાતો કરશું. તો શરીરના અન્ય કોષોની માફક ચેતાતંતુમાંના ચેતાકોષ રસમાં વધુ પ્રમાણમાં ઋણ વીજભાર આવેલા હોય છે અને તેની સરખામણીમાં ચેતાતંતુના રસ સ્તરની બહાર વધુ ધન વીજભાર જોવા મળી શકે છે. આવા વીજભારના આ તફાવત ધન આયનો અને ઋણ આયનોની વહેંચણીને કારણે જ હોય છે. એટલે શું? ધારો કે તમે કોઈ પણ એક ચેતાકોષનો ચેતાતંતુ લઈ લો, તો આ ચેતાતંતુમાં શું જોવા મળે છે? તો આપણને બહારની તરફ ધન વીજભાર જોવા મળે અને અંદરની તરફ ઋણ વીજભાર જોવા મળે છે. તો આવો જે વીજભાર વહેંચાયેલો છે એ બીજા કોષોની જેમ જ છે, પણ આવું શા માટે છે? તેનું કારણ છે ધન અને ઋણ આયનોની વહેંચણીની પ્રક્રિયાને કારણે આવું જોવા મળતું હોય છે. ખાસ કરીને એવું કહી શકાય છે કે બહાર તરફનો જે વિસ્તાર હોય છે આ બહારનો વિસ્તાર હોય, આ અંદર તરફનો વિસ્તાર હોય છે. તો બહારના વિસ્તારની અંદર એમ કહી શકાય છે સોડિયમ જેવા આયનો વધુ પ્રમાણમાં હોય અને પોટેશિયમ જેવા આયનો ઓછા પ્રમાણમાં હોય. જ્યારે અંદરનો વિસ્તાર હોય છે ત્યાં આગળ સોડિયમનું પ્રમાણ ઓછું હોય, પોટેશિયમનું પ્રમાણ વધુ હોય, સાથે સાથે ક્લોરીનનું પ્રમાણ વધુ હોય અને ઋણ પ્રોટીન વધુ હોય. સર ઋણ પ્રોટીન વધારે એટલે વળી કોણ હોય એમાં? તો ઋણ પ્રોટીન વધારેનો મતલબ એવો યાદ રાખજો કે તેની અંદર એમ કહી શકાય છે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ વધુ હોય છે. યસ, ધીસ ઇઝ આ નોંધવા જેવી બાબત તમારા માટેની કહી શકાય કે એટલા માટે આ પ્રકારના વીજભારોનો ફેરફાર ત્યાં આગળ જોવા મળતો હોય છે. તો આવા વીજભારો માટે શું શબ્દ વપરાય છે? તો એક શબ્દ છે કલાવિસ્થિતિમાન. એટલે શું છે? આ વિસ્થિતિમાન શબ્દ ફિઝિક્સમાં તમે ભણ્યા હશો કે કોઈ પણ જગ્યા પર પ્લસ ઓર માઇનસ ધન વીજભાર ઋણ વીજભારનો જે તફાવત જોવા મળતા હોય છે એ વિસ્થિતિમાનની માહિતી આપે છે. પણ અહીંયા આગળ વચ્ચે કોણ છે? તો કે આપણા કોષનો ભાગ છે કોષ રસ પટલ, કોષ રસ સ્તર, એટલે એક પ્રકારનું પટલ કહેવાય, કલા કહેવાય. એ કલા વિસ્થિતિમાનની બાબતોની વાત અહીં આપણે કરવાની છે. તો ચેતાકોષના રસ સ્તરની અંદરની અને બહારની બાજુના વીજભાર ના આવા તફાવતને કલા વિસ્થિતિમાન તરીકે ઓળખી શકાય છે, મેમ્બ્રેન પોટેન્શિયલ કહી શકાય છે. સામાન્ય રીતે જ્યારે અનુત્તેજિત ચેતાતંતુમાં એટલે કે વિશ્રામી અવસ્થા એટલે વિશ્રામી કલા વિસ્થિતિમાન કહેવાય છે, જેનું માપન આપણે મુખ્યત્વે રીતે વીજ વાહકોના ઉપયોગ અને વોલ્ટ મીટર વડે મેળવી શકાય છે. એટલે વળી શું? તો તમે જાણો છો કે સામાન્ય રીતે જ્યાં આગળ ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રોન પસાર થાય છે તેને આપણે નોંધી શકીએ છીએ. તમારા ફિઝિક્સમાં તમે જોયા હશે કે વોલ્ટ મીટરનો, ગેલ્વેનોમીટરનો, એ મીટરનો, એમ્પિયર મીટરનો સાધનોનો ઉપયોગ કરીએ છીએ કે જે કેટલું આવર્તન થયું ઇલેક્ટ્રોનના પ્રવાહનું નોંધી શકાય. સેમ એઝ આપણા ચેતાતંતુમાં પણ ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રોડ ગોઠવીને આપણે વીજભાર નોંધી શકીએ છીએ વોલ્ટ મીટર વડે. વિસ્થિતિમાનની જાળવણીમાં અને તેના પ્રેરાતા ફેરફારો માટે રસ સ્તરનું બંધારણ જવાબદાર છે. યસ, આવા જે ફેરફારો છે એના માટે જવાબદાર કોણ છે? રસ સ્તરનું બંધારણ. આ ટોપિક બરાબર સમજજો, કારણ કે ચોપડીમાં બહુ ગમે તે ક્રમમાં બધું સમજાવ્યું છે લોકોએ, થોડું ડિટેલમાં વધારે છે, સમજતા જજો બાળકો. આગળ બધા રસ સ્તરની જેમ આ રસ સ્તર પણ લિપિડના દ્વિસ્તરીય પળનું બનેલું છે. બધા રસ સ્તર એટલે વળી કોણ? તો બધા કોષોના કોષ રસ સ્તર. આપણે 8મા પાઠમાં જોઈને આવ્યા કે કોષ રસસ્તરમાં શું હોય છે? લિપિડ વત્તા પ્રોટીનનું આવરણ હોય છે. તો અહીંયા દ્વિસ્તરીય લિપિડની રચના જોવા મળી શકે છે. લિપિડ એ આયનો માટે અપ્રવેશ્ય છે, મોટે ભાગે આયનોને જવા દેતો નથી. પણ આ પળમાં ઠેક ઠેકાણે શું હોય છે? વિશિષ્ટ પ્રોટીન આવેલા હોય. અને આવા જે પ્રોટીનો હોય છે અહીંયા આગળ એ બે કામ કરનારા છે. એકને આયન માર્ગ કહેવાય છે અને બીજાને આયન પંપ તરીકે ઓળખવામાં આવે છે.
આયન માર્ગ અને આયન પંપો આપણી પાસે હોય છે એ આ વિષ સ્થિતિમાનની જાળવણીમાં મહત્વનો બદલાવ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ બંને દ્વારા આ પ્રક્રિયાનું નિયમન થતું હોય છે. જોઈએ આપણે કાર્ય લોકોના. તો પહેલી વાત છે આયન પંપો. આ તો આપણે કહીશું એના માટે સોડિયમ પોટેશિયમ પંપ. યસ, આવો શબ્દ આપણે એકવાર આગળ ભણી ગયા છીએ પાઠ નંબર 8માં કે આપણા કોષ રસ્તમાં સોડિયમ પોટેશિયમ પંપ હોય જ છે. એવું નહીં યાદ રાખતા કે સોડિયમ પોટેશિયમ પંપ ખાલી ચેતાકોષની અંદર જ છે, આપણા કોષોમાં હોય જ છે, પણ એ સક્રિય રીતે કામ કરનારા છે એ લોકો. તો એ ખાસિયત શું છે તો કે આયન પંપો આયનોને તેમના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ વહન કરવામાં વપરાય છે. યસ, વિરુદ્ધ વહન કરવાનો મતલબ એવો થાય છે કે એમના ઓછા પ્રમાણથી વધારે પ્રમાણ તરફ, તેમ કહી શકાય છે તેના ઓછા પ્રમાણથી વધુ પ્રમાણ તરફ વહન કરતા હોય છે. એ એની મુખ્ય બાબત કહી શકાય છે. અને એટલા માટે એને કામ કરવા માટે શક્તિ એટીપીની જરૂરિયાત થતી હોય છે. એટીપીનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા આપણી પાસે મુખ્ય છે આવો આયન પંપ તરીકે સોડિયમ પોટેશિયમ પંપ. આ પંપ શું કરે છે? કોષ રસ્ત્રમાંથી Na+ ને બહાર લાવવાનું, એટલે કે બહાર ધકેલવાનું, અને K+ ને અંદર લઈ જવાનું કાર્ય કરે છે. યસ, એટલે શું? એટલે કે આપણો જે ચેતાતંતુનો ભાગ હોય છે એ ચેતાતંતુમાં અંદર તરફ K+ ને લાવવાનું કામ કરે અને બહાર તરફ સોડિયમને લઈ જવાનું કાર્ય કરી શકે છે. પણ એની એક શરત મૂકેલી છે. શું શરત છે? શરત બરાબર યાદ રાખજો કે 3 સોડિયમને બહાર લઈ જાય ત્યારે 2 પોટેશિયમને અંદર લાવવાનું કામ કરે છે. ઇટ ઇઝ કમ્પલસરી. એની ફરજિયાત શરત છે કે જો એ 3K ને અંદર લાવશે, 2K ને, ત્યારે એને 3 એને બહાર કાઢવા પડતા હોય છે. ક્લિયર? આ બરાબર યાદ રાખી દેજો. એટલા માટે કોષ રસમાં K+ નું સંકેન્દ્ર હંમેશા ઊંચું રહે છે, વધારે રહે છે, અને રસપટલની બહાર Na+ નું સંકેન્દ્ર હંમેશા ઊંચું રહે છે. તો કોઈ પૂછે કે કોષ રસ્તર ચેતાતંતુના કોષ રસ્તરમાં બહાર અને અંદરની તરફની વાત કરીએ તો બહાર વધારે Na+ રહે છે, અંદર વધારે K+ રહે છે. આવું રહેવાનું કારણ કોણ છે? આના માટે સોડિયમ પોટેશિયમ પંપ જવાબદાર છે. ક્લિયર? તો બરાબર આ વાતને સમજી લેજો. બીજું આપણી પાસે કોણ છે? આયન માર્ગો છે, આયન ચેનલ્સ છે. આ આયન માર્ગો પાણીના ભરેલા અને એ પણ પ્રોટીનના બનેલા હોય જ છે. તે કેવા છે? તો કે તે આયનોનું દ્વિમાર્ગી વહન પસંદગીપૂર્વક કરી શકે છે. હા, બંને બાજુ કરી શકે છે. એટલે કે આ ચેતાતંતુમાં ધારો કે માની લઈએ કે આ કોઈ આયન માર્ગ છે, તો આયન માર્ગ શું કરી શકે છે? બંને દિશામાં વહન કરી શકે છે. આયનો અંદરથી બહાર, બહારથી અંદર તરફ કરી શકે છે. આવો એટીપીનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ એક આયનનું વહન કરી શકે છે. એક આયનનું વહન કરી શકે છે. યાદ રાખજો. એટલે શું? એટલે કે માની લે કે આ આયન માર્ગ છે એ કેલ્શિયમનું વહન કરી શકે છે, તો એના દ્વારા ખાલી કેલ્શિયમ જ આવ-જાવ કરી શકે. એની બાજુમાં ભલે સોડિયમ હોય, એની બાજુમાં ભલે પોટેશિયમ હોય, એની બાજુમાં ભલે ક્લોરીન હોય, પણ વહન જ કરે. ધારો કે બીજો કોઈ આયન માર્ગ હોય, એ માનીએ કે સોડિયમનું વહન કરનારો છે, તો એ સોડિયમનું જ વહન કરી શકે છે, કોઈ પણ એકનું. અને એટલા માટે આપણા આ સ્તરમાં ક્લોરીન માર્ગ, પોટેશિયમ માર્ગ, સોડિયમ માર્ગ, કેલ્શિયમ માર્ગ એ અલગ અલગ આવેલા હોય છે કે જે આ પ્રક્રિયા માટે જવાબદાર છે. ઓકે, તો આ બંને પંપની માહિતી લીધી એટલા માટે કે જેથી કાર્યને બરાબર સમજી શકો છો તમે. હવે વાત કરીએ લોકોના વહનની. તો પહેલી વાત છે વિશ્રામી કલા વિસ્થિતિમાન, રેસ્ટિંગ પોટેન્શિયલ. વિશ્રામી કલા વિસ્થિતિમાન એટલે કે જ્યારે તમારો ચેતાતંતુ આરામ કરી રહ્યો છે, કોઈ પણ પ્રકારના ઉર્મિનું વહન થતું નથી, ત્યારેની સ્થિતિ શું છે? ત્યારની પરિસ્થિતિ શું બતાવે છે? તો કે જ્યારે ચેતાતંતુ વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે રસતંતુની અંદરની બાજુ ઋણ વીજભાર, રસતંતુની બહારની બાજુ ધન વીજભાર હોય છે, અને આવો ચેતાતંતુ ધ્રુવીકૃત, પોલરાઇઝ થયેલો કહી શકાય છે. અને આ માટે આયનો જવાબદાર છે કે જેમાં રસતંતુની બહારની બાજુ પર N નું સંકેન્દ્રણ અને જ્યારે અંદરની તરફ K+ નું સંકેન્દ્રણ હોય છે. તો તમારો ચેતાતંતુ અનુત્તેજિત હોય ત્યારે શું કહેવાય? જેને સરળતાથી આકૃતિ આપણે સમજી લઈએ. અનુત્તેજિત છે તો ત્યારે એ ધ્રુવીકૃત પ્રકારનો ચેતાતંતુ કહેવાય કે જેમાં અંદર ઋણ વીજભાર, અંદર ઋણ વીજભાર, બહાર ધન વીજભાર જોવા મળી જાય છે. બહાર તરફ Na વધુ, અંદર તરફ K વધુ જોવા મળી જાય છે. સિમ્પલ યાદ રાખો.
જ્યારે આ સ્થિતિ જાળવવા માટે કોણ કામ કરે છે? સોડિયમ પોટેશિયમ પંપ. આપણે હમણાં જ વાત કરી નાખી કે રસ સ્તરમાં બહાર અને અંદર જે એને કે વધારે રહેતા હોય છે કે ઓછા રહેતા હોય છે એનું કારણ કોણ છે? સોડિયમ પોટેશિયમ પંપ. આમ રસ સ્તરની અંદર તરફ ઋણ વીજભાર ધરાવતી પ્રોટીન અણુઓ પણ કામ કરતા હોય છે. તેઓ રસ સ્તરની બહાર જઈ શકતા નથી. આ સ્થિતિને કારણે એને વિશ્રામી કલા વિસ્થિતિમાન એની આરામની સ્થિતિ તરીકે ઓળખી શકાય છે. તો આ વિશ્રામી ચેતાતંતુ છે. જ્યારે કોઈ પણ પ્રકારની સમય ધારો કે તમારા કાનમાં કોઈ અવાજ જતો નથી માની લઈએ તો ત્યાંનો જે ચેતાતંતુ હશે કઈ સ્થિતિમાં કહેવાય? વિશ્રામી અવસ્થામાં કહેવાય કે કોઈ પણ પ્રકારના ઉર્મિનું વહન કરતા નથી. જ્યારે હવે કોઈ સંવેદના આવે તો શું થાય? અબ ક્યા હોતા હૈ? દેખતે હૈ. તો એના માટે શબ્દ વપરાય છે સક્રિય કલા વિસ્થિતિમાન. એક્ટિવ પોટેન્શિયલ all initiations of the impulse and the transmission of the impulse એટલે કે ઉર્મિવેગનું નિર્માણ થવું અને એને પરિણામે ઉર્મિનું વહન થાય. તો શું થઈ જાય છે? તો ચેતાતંતુ ઉત્તેજના વિવિધ કારણોસર થાય છે. ઉત્તેજના ક્યારે થશે? તો કદાચ કોઈ પ્રકારનો સ્પર્શ થાય, વાસ આવે, દબાણ થાય, રાસાયણિક ફેરફાર થાય, આવું કંઈ પણ થઈ શકે છે. ત્યારે પેલો તમારો વિશ્રામી સ્થિતિમાં વાળો ચેતાતંતુ હતો એમાં ફેરફાર થશે. કેમ કે તમે બેઠા છો અને કદાચ મમ્મી અગરબત્તી સળગાવી તો સુગંધ તમને આવી ગઈ ત્યાં બેઠા બેઠા, ભલે નીચેના રૂમમાં સળગાવી છે તો ત્યાં સુધી વાસના અણુ નાકમાં પહોંચી ગયા અને નાકને ખબર પડી ગઈ કે સુગંધ સરસ આવી ગઈ છે. તો ઇટ મીન્સ કે ત્યાં આગળ તમારા નાકમાં આવેલા ચેતાતંતુને તમારા વાસના અણુઓ અડક્યા એટલે ચેતાતંતુમાં કામ થયું. એટલે કે ત્યાં એ આરામ કરનારો વિશ્રામી હતો તે હવે સક્રિય કલા વિસ્થિતિમાનમાં ફેરવાયો છે. યસ, તો આવું થવાનું કારણ આ છે. તો એ દરરોજ એવું શું થતું હોય છે એની વાત જરા કરી દઈએ. તો ચેતાતંતુની ધ્રુવતા પોલારિટી જે હતું તેમાં ફેરફાર થાય એટલે સક્રિય કલા વિસ્થિતિમાન તરીકે ઓળખી શકાય છે. એટલે પેલો ધન અને ઋણ વીજભાર બદલાઈ જાય તો કલા વિસ્થિતિમાનનો જે ફેરફાર થયો એને સક્રિય કલા વિસ્થિતિમાન કહેવાય. જ્યારે ધ્રુવીય પટલના કોઈ પણ એક સ્થાને ઉદાહરણ તરીકે પોઈન્ટ 1 માં ઉત્તેજના આપવામાં આવતી હોય છે ત્યારે આ ઉત્તેજિત પ્રદેશમાં સોડિયમ આયન માર્ગો ખુલે છે. યસ, વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે સંવેદના કોઈ પણ પ્રકારની આવતી હોય છે તો ત્યાં આગળ સૌથી પહેલા સોડિયમ માર્ગ ખુલશે અને જેવો સોડિયમ માર્ગ ખુલશે તો બહાર રહેલો જે સોડિયમ છે તે અંદર પહોંચશે. એટલે એ કારણે શું થાય છે? આ માટે રસ સ્તરમાં પ્રેરાતી વીજ ઉત્તેજના જવાબદાર છે. બહારથી મળતી કોઈ પણ ઉત્તેજના કામ કરી રહી છે એટલે સોડિયમ આયન માર્ગો દ્વારા ક્યાં પહોંચી જાય છે? રસ સ્તરની અંદર પહોંચી જાય છે. અને જેમ જેમ એનું પ્રમાણ અંદર વધવા લાગી જાય છે તેમ તેમ એની અંદરનું તરફ અલ્પ સંકેન્દ્રણ જવાબદાર થઈ જાય છે અને પરિણામે ઉપરાંત ઋણ વીજભાર પ્રોટીન અણુઓ પણ ત્યાં હોય છે એટલે તરફ અંદર ખેંચી જાય છે. આપણે વિચાર કે સર સોડિયમ અંદર કેમ ગયો? તો આયન માર્ગનું કામ શું હતું? આપણે ભણીને આવ્યા કે એ હંમેશા વધુથી ઓછા તરફ કોઈ પણ આયનને જવા દે છે, કોઈ પણ એક આયનને જવા દે છે. તો જેવો સોડિયમ આયન માર્ગ ખુલી ગયો એટલે એને સોડિયમને સીધું અંદર જવા દે. પણ અંદર જવાનું કારણ શું? નંબર 1 તો અંદર એક તો સોડિયમનું સંકેન્દ્રણ ઓછું છે. નંબર 2 અંદર ઋણ પ્રોટીન છે જે ધન વસ્તુને ખેંચી લાવે છે એટલે અંદર તરફ સોડિયમ વધી જાય છે. તો અંદર સોડિયમ વધ્યા. આમ એકાએક મોટા જથ્થામાં Na+ અંદર પ્રવેશવા લાગી જાય છે અને એને કારણે આ વિસ્તારમાં શું થશે? રસ સ્તરની સપાટી પર ધન વીજભાર સર્જાય છે. આ પ્રક્રિયા વિધ્રુવીકરણ તરીકે ઓળખી શકાય છે. તો અંદરની સપાટી પર શું બની ગયું? ધન વીજભાર બની ગયું. તો આવી સ્થિતિને વિધ્રુવીકરણની પ્રક્રિયા કહેવાય. આને આપણે કહી શકાય છે વિધ્રુવીકૃત ચેતાતંતુ બન્યો કહેવાય. આને આપણે સક્રિય કલા વિસ્થિતિમાન કહેવાય. આને આપણે ઉર્મિ વેગનું નિર્માણ પણ કહેવાય. એમ પણ કહેવાય. યસ, ઉર્મિનું નિર્માણ પણ થયું કહી શકાય છે. એમ કહી શકાય છે. આવું ક્યાં સુધી રહે? એટલે કે સર અંદર ધન વીજભાર બહાર ઋણ વીજભાર ક્યાં સુધી રહેશે? તો લગભગ એવું કહેવાય 0.5 મિલિસેકન્ડ સુધી રહેશે. તરત એમાં ફેરફાર થઈ જશે. તો શું થશે હવે? તો આમ ઉત્પન્ન થયેલા ચેતા ઉર્મિવેગ તરફ પછીથી આગળના બાજુમાં જે બીજો બી પોઈન્ટ હોય તે તરફ થતું હોય છે. જેમાં એમ કહી શકાય છે બહાર તરફ ધન અને અંદર તરફ ઋણ પ્રોટીનના ઘટકો જે હોય છે એ વીજભાર બદલાઈ જાય છે અને પરિણામે અંદરની સપાટી પર પ્રવાહ સ્થાન A થી B તરફ વહન પામતો હોય છે. આમ પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા બહારની સપાટી ઉપર પાછો પ્રવાહ B થી સ્થાન A તરફ થાય. તો અહીંયા યાદ રાખજો આપણું A બિંદુ છે, B બિંદુ છે. તો એ શું કીધું છે? પરિણામ સ્વરૂપ અંદરની સપાટી પર ઉપર પ્રવાહ સ્થાન A થી B તરફ થશે. તો અહીંયા અંદર તરફ આમ વહન પામશે અને આમ પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે બહારની સપાટી પર શું થશે? તો કે B થી A તરફ વહન ચાલ્યા કરતું હોય છે.
આમ ફરીથી જે સ્થાન હતું એ પુનઃ ધ્રુવીકૃત થઈ જાય છે અને સ્થાન બી સક્રિય કલાવી સ્થિતિમાનવાળું બની જતું હોય છે. તો આવી વાત આપણે આકૃતિમાં સમજીએ, વધારે સમજણ પડશે. જરા જુઓ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બાળકો, આ મુખ્યત્વે આપણે સોડિયમ પોટેશિયમ પંપની રચના છે. આ બધા કે એને પ્રમાણ છે. તો બહારની રચના કેવી છે? તો પહેલી વાત છે વિશ્રામી કલાવી સ્થિતિમાનની રચનામાં કઈ કાંસે તમે જોઈ શકો છો કેવી ગોઠવણી જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં પહેલી આકૃતિ વિશ્રામી કલાવી સ્થિતિમાનની છે. તો ત્યારે બહાર ધન વીજભાર, અંદર તરફ ઋણ વીજભાર જોવા મળી શકે છે. અને પરિણામે જ્યારે કોઈ પણ ઉત્તેજના આપવામાં આવે છે તો અંદર શું થવા લાગી ગયું? અંદર ધન એને જવા લાગી ગયા ફટાફટ. તો અંદર ધન વીજભાર બની ગયો અને એ વિસ્તાર વિધ્રુવીકૃત બની ગયો. આને ઉત્તેજિત ચેતાક્ષ કહી શકાય છે, સક્રિય કલાવી સ્થિતિમાન કહેવાય, ઉર્મિયુગનું નિર્માણ કહેવાય. પણ ત્યાર પછીનો જે તબક્કો છે ધ્રુવીય છે. તો આને આપણે ધારો કે કહી શકીએ છીએ પોઈન્ટ એ. જો આ તબક્કાને આપણે કહી શકીએ છીએ પોઈન્ટ એ ની પરિસ્થિતિ, તો ત્યારે બાજુનો ભાગ બી તબક્કો તરીકે ઓળખી શકાય છે. જે આપણી વાત સમજતા તે હવે શું થશે કે જેવું આ 0.5 મિલીસેકન્ડ પચશે કે તરત આ અંદર તરફ પ્રવાહ આમ તરફ જશે અને બહાર તરફનો પ્રવાહ આ તરફ થશે. એટલે શું તમે જોઈ શકો છો કે બહાર શું છે? અહીંયા ઋણ છે અને અંદર શું છે? ધન છે. તો બહાર પાછું અહીંયા ધન થઈ ગયું ને અહીંયા ઋણ થઈ ગયું કહેવાય. તો હવે આ એ વિસ્તાર કેવો બની ગયો? પુનઃ ધ્રુવીકૃત બની ગયો. અને બી વિસ્તાર કેવો થઈ ગયો? વિધ્રુવીકૃત થઈ ગયો કહેવાય. સમજ પડે છે? અને ત્યાર પછી પાછળનો ધ્રુવીય છે જ, ધારો કે આપણે સી કહીશું હવે, તો સી થશે તો બી થી પાછું સી તરફ જશે ને સી થી પાછું બી તરફ બહારની પરિસ્થિતિ આવ્યા કરશે. આમ ક્રમશઃ ફેરફાર થયા કરે છે. એટલે અહીંયા ઉત્પન્ન થયેલો ઉત્તેજના એ આગળ તરફ વહન પામ્યા કરતી હોય છે. આપણી ચોપડીની આકૃતિ પ્રમાણે સમજ અહીંયા આગળ, તો અહીંયા આગળ એ વિસ્તાર જાય છે ત્યાં આગળ પહેલા સોડિયમ માર્ગ ખોલ્યો. કેમ? તો કે જેવી સંવેદના મળી એટલે અંદર તરફ સોડિયમ વધવા લાગી ગયા. તો અંદર જેવો સોડિયમ વધી ગયા છે તો અત્યારના શું થઈ ગયું છે? એ ભાગની અંદર. તો ત્યાં આગળ ધન ને બહાર ઋણ થઈ ગયો છે. તો હવે બાજુમાં જે બી વિસ્તાર છે ત્યાં શું છે? અંદર ઋણ ને બહાર ધન છે. તો હવે અહીંયા શું ફેરફાર થવા લાગી ગયો છે? અહીંયા અંદરના વિસ્તારની અંદર શું થશે? હવે ધન થશે અને બહાર તરફ ઋણ થશે. તો આવો ફેરફાર પ્રવાહ આ તરફ વહી રહ્યો છે. તો આમ આપણે કહી શકીએ છીએ એ થી બી તરફ વહન ત્યાંથી આગળ તરફ જયા જ કરે છે. આમ આ રીતે વહન થયા જ કરતું હોય છે. તો જો આ વાતના આગળના મુદ્દાને સમજીએ તો આમ ઉર્મિવેગનું વહન ચક્રીય રીતે એક દિશાથી બીજા દિશામાં જોવા મળી શકે છે. હા, આપણે કેવા પ્રાણીઓ છે? તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. મનુષ્યના ચેતનની વાત ચાલે છે. તો આપણા શરીરમાં આપણે જોઈ ગયા કે રેનવીયરની ગાંઠ છે અને એની અંદર રેનવીયરની ગાંઠની પહેલા જે શ્વાનના કોષ દ્વારા મજ્જાપડ બનેલું છે. તો એ રેનવીયરની ગાંઠ પાસે ખાલી મજ્જાપડ નથી અને એટલા માટે ખાસ શબ્દ જરા જાણવા જોઈએ ઘડી કે આપણા શરીરમાં એક રેનવીયરની ગાંઠથી બીજા રેનવીયરની ગાંઠ તરફ સતત ઝડપથી વહન થાય છે. એટલે કૂદકામય વહન તરીકે ઓળખી શકાય છે. એટલા માટે 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી થાય છે. યસ, આ વહન 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી થતું હોય છે. યાદ રાખજો. બીજી વાત છે પોટેશિયમ આયન માર્ગ ખુલે છે એને કારણે અને પોટેશિયમ આયનો રસ સ્તરની બહાર જતા રહે છે. અને આ તબક્કાને અંતે રસ સ્તરની બે બાજુએ પરના ધન આયનો સંકેન્દ્રમાં તફાવત સર્જાય છે અને અંદરની બાજુ પર Na+ નું પ્રમાણ વધે છે અને બહારની તરફ પાછું K+ નું પ્રમાણ વધે છે. આ માટે પાછો સોડિયમ પોટેશિયમ પંપ જવાબદાર છે. એ પાછી પહેલાની સ્થિતિ લાવી દે છે. તો આમ ચક્ર ચાલ્યા કરે છે, ઉર્મિવેગ બને છે અને એનું વહન ચાલ્યા કરતું હોય છે. તો આવી વાતને છે ને એક હજુ બી સરળ આકૃતિમાં તમને સમજાવું. એ તમે જોઈ શકો છો બાળકો, આ એક ચેતાકોષ છે, આ એનો ચેતાક્ષ છે. હા, અહીંયા જે ચેતાક્ષની રચના છે ને એ આકૃતિને જરા નામ નિર્દેશિત કરી દઉં તમને, હું તમને યાદ રહી જાય એના માટે. તો આ આપણા માટેના ચેતાકોષ કાય કહી શકાય. આ આપણા શિખાબેન એટલે કે શિખાતંતુ છે. આપણા અક્ષભાઈ એટલે કે અક્ષતંતુ છે. તમે જો અહીંયા ઘડી શરૂઆતમાં શું છે? અંદર ઋણ છે ને બહાર ધન છે. જેમ અત્યારે શરૂઆત બતાવીએ, આ સંવેદના અહીં આવી ગઈ તો જો પાછા ઋણ થઈ ગયું ધન પાછું બદલાયા કરે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ઋણ અને અંદર ધન બદલાયા કરે છે. તો આ જે થઈ અહીંયા જે માહિતી આવી ગઈ આદેશવન ચેન્જ થઈ ગયું, બદલાવ આવ્યા જ કરે સતત અને છેક અહીંયા સુધી પહોંચી જાય છે. આ એનો છેડાનો ભાગ છે એટલે ચેતાંતો કહેવાય. અને એના છેડાના ભાગમાં શું હોય છે? તો પેલું ચેતો પાગમ ગાંઠ કહી શકાય છે. બરાબર છે. અહીંયા તમને બે ચેતાકોષ એવા બતાવેલા છે, કંઈક વિશિષ્ટ પ્રકારના જોઈ શકો છો તમે. તો આ જે છે ને એ મજ્જિત ચેતાતંતુ છે. કેમ? તો કે એમાં તમને મજ્જા પણ દેખાય છે, વચ્ચે ગાંઠ દેખાય છે અને અહીંયા અમજ્જિત ચેતાતંતુ દેખાઈ રહ્યું છે. બરાબર છે. તો અહીંયા આગળ મજ્જિત ચેતાતંતુ હોવાને કારણે શું થાય છે?
આ માહિતી ખરેખર અહીંયાથી અહીંયા સુધી પહોંચી જાય છે, અહીંયાથી અહીંયા પહોંચે છે, અહીંયાથી અહીંયા પહોંચે છે, એટલે આ કૂદકામય વહન કહેવાય. ધીસ ઇઝ જમ્પિંગ. આ કૂદકામય વહન છે કે અહીંયા સુધી થઈ જાય છે. અહીંયા આગળ અમજ્જિત ચેતા એટલે કોઈ મજ્જા આવરણ છે જ નહીં, અને એટલા માટેનું વહન થોડુંક પ્રમાણમાં ધીમું ચાલે છે જો બંનેમાં. તો આ વહન ઝડપી છે. હા, આ વહન કેવું દેખાય છે? આપણને ઝડપી દેખાય છે. તો અહીંયા આગળ આ આપણે કહી શકીએ છીએ રેનવીયરની ગાંઠ. તો એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ તરફ જાય છે, અને આ ભાગ છે મજ્જિત ચેતાતંતુનો, અને આ ભાગ છે અમજ્જિત ચેતાતંતુ. આ પ્રકારે બંને વહન જોવા મળી શકતું હોય છે. તો એક બાબત કહી શકાય છે. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા, છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે, તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જેની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.